તો આ આપણી અહીંયા બેઠા બેઠા વૃંદાવન યાત્રા થઈ ગઈ. તો કેટલા લોકોને ભગવાનના દર્શન થઈ ગયા? ઓ શું વાત છે! હરી બોલ. જે ભક્તોને દર્શન થઈ ગયા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ છે ભજનનો પ્રતાપ. ભાવનગરમાં બેઠા બેઠા વૃંદાવનના દર્શન થઈ ગયા. તો આજનો આપણો જે વિષય છે એ ચિંતાના સોલ્યુશન શું છે આપણી પાસે. અહીંયા કોઈ એવું વ્યક્તિ છે જેને ચિંતા નથી? અઘરું છે. બધાને ચિંતા હોય છે અને બધાને પોતપોતાની રીતે અલગ અલગ ચિંતા હોય છે કે નહીં? પણ એનું સમાધાન આપણને ભગવદ્ ગીતામાં મળે છે. આપણી બધી જ સમસ્યાઓનો સમાધાન ભગવદ્ ગીતામાં છે. બસ આપણે એને ધ્યાનથી વાંચવાની જરૂર છે, સમજવાની જરૂર છે. જ્યારે આપણે ધ્યાનથી વાંચીએ, સમજીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી બધી જ ભૌતિક સમસ્યાઓનો સોલ્યુશન આધ્યાત્મિક પુસ્તકમાં આપણને મળે છે. અને સૌથી ઉત્તમ, સૌથી ઊંચી આધ્યાત્મિક પુસ્તક કઈ કહેવાય છે? શ્રીમદ ભગવદ્ ગીતા. તો આજે આપણે જોઈએ કે ચિંતાના કયા સમાધાન કયા શ્લોકમાં આપેલું છે, એનું આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એનો પ્રયાસ કરીશું જોવાનો. સૌથી પહેલા એ સમજવાનો પ્રયાસ કરીએ બહુ જ શોર્ટમાં કે ચિંતા શું છે. આપણને બધાને આવતીકાલની ચિંતા હોય છે ને. જે ગયું એની તો ચિંતા નથી આપણને, કારણ કે જે થઈ જાય છે ગઈકાલમાં આપણે કોઈ બદલી શકીએ છીએ? કોઈ વસ્તુ નથી બદલી શકતા. પણ આવતીકાલે જે થશે એની ચિંતા આપણને હંમેશા સતાવતી હોય છે કે આવતીકાલે આમ થયું તો શું થશે, આમ થયું તો શું થશે, આમ થયું તો હું આમ કરીશ, આમ થયું તો હું આ સિચ્યુએશન આવી રીતે કંટ્રોલ કરીશ, મારું નુકસાન ન થાય એવી રીતે કામ કરીશ. અને આપણને ચિંતા ક્યારે સતાવતી હોય? જ્યારે આપણને એમ લાગતું હોય કે આવતીકાલે એવી કોઈ વસ્તુ થશે જેનાથી આપણને દુઃખ થશે કે જેનાથી આપણને હાનિ પહોંચશે અને આપણે સિચ્યુએશન કંટ્રોલ નહીં કરી શકીએ, ત્યારે જ ચિંતા થતી હોય. થાય છે ને? હું તમને ભૌતિક એક્ઝામ્પલ જ આપીશ તો આપણને થોડું વ્યવસ્થિત સમજ આવશે. આપણા ગજવામાં 100 રૂપિયા હોય અને આવતીકાલે આપણને ખબર હોય કે 50 રૂપિયાનો ખર્ચો થવાનો છે, તો આજે આપણને બહુ ચિંતા થશે? નહીં થાય, કારણ કે આપણને ખબર છે કે આવતીકાલે 50 રૂપિયાનો ખર્ચો છે, 100 રૂપિયા મારી પાસે છે એટલે વાંધો નથી. પણ આપણું જે મન છે, આ લોજિક છે કે ભાઈ 50નો ખર્ચો છે, 100 છે તો થઈ જશે. પણ જે મન છે એ આપણને ઘડીએ ઘડીએ કહે છે ભાઈ કાલે ઉઠીને 200નો ખર્ચો થઈ ગયો તો. અને આપણને ખબર છે કે 50નો ખર્ચો છે પણ આપણે 200ની ચિંતા કરીએ છીએ. એટલે જે 150 છે એ શું છે? ફ્રીમાં આપણને ચિંતા આપી રહ્યું છે. તો હંમેશા જ્યારે પણ આપણી કોઈ ચિંતા થતી હોય છે એ ભવિષ્ય માટેની થતી હોય છે. તો ભગવદ્ ગીતામાં અલગ અલગ શ્લોકમાં શું સમજાવવામાં આવ્યું છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ભગવદ્ ગીતામાં શ્લોક નંબર 2.3 ભગવાન શું કહે છે
કલેબ્યમાસ્મગમ પાર્થ નૈતૃત્વ ચ્યુપદ્યતે પાર્થ નૈતૃત્વ ચ્યુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યો બલ્યમ ત્યક્ત્વા વિષ્ટસ્ત પરંતપ ત્યક્તો વોતિષ્ઠ પરંતપ. તો જેમ આપણને ચિંતા થઈ એમ ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છે, મહાભારતના યુદ્ધમાં કોને ચિંતા થાય છે? અર્જુનને ચિંતા થાય છે. શાની ચિંતા થાય છે? ભવિષ્યની ચિંતા થાય છે. એને શું ચિંતા થાય છે કે હું આજે મારા સગાવાળાને મારીશ તો મને શું થશે? હું તો નરકમાં જઈશ, અને જો હું જીતી જઈશ તો મારું રાજ્ય કોની સાથે ભોગવીશ? આપણે બધા અને આખી દુનિયા સવારથી નીકળી પડે છે ઘરથી. આખી દુનિયામાં બધા લોકો ફરી ફરીને કોઈ ગાડીમાં જતો હોય, કોઈ મોટર ગાડીમાં જતો હોય, કોઈ પ્લેનમાં ફરતો હોય, કોઈ શિપમાં ફરતું હોય, અને પાછું સાંજે ક્યાં આવે? પોતાના ઘરે. તો આપણે આ ઘરની બહાર નીકળીએ છીએ, કોની માટે નીકળીએ છીએ? જે ઘરમાં છે એમની માટે નીકળ્યા છીએ ને. તો એવી જ રીતે આપણે જ્યારે બે પૈસા કમાવીશું તો એનું જે વપરાશ છે ક્યાં થવાનું છે? ઘરમાં થવાનું છે. પણ આપણે આખું ગામ ફરી આવીએ અને જોઈએ અને દુનિયાભરના પૈસા કમાવીએ અને ઘરમાં જોઈએ કોઈ છે જ નહીં તો શું થાય? એ જ ચિંતા અર્જુનને સતાવતી હતી કે હું બધાને મારી નાખીશ અને મને રાજ્ય મળશે તો હું ભોગવીશ કોની સાથે? કારણ કે મારી સામે તો ભીષ્મ પિતામહ, એમને મરવું પડશે. મારી સામે મારા ગુરુ છે, એમને હું મારી નાખીશ. મારી સામે મારા નાતી છે, એમને હું મારી નાખીશ. તો હું રાજ્ય કોની સાથે ભોગવીશ? એના એકચ્યુઅલી ભાઈ જ હતા ને સામે, દુર્યોધન, કૌરવ બધા એમના ભાઈ જ હતા. કે હું મારા ભાઈઓને મારીશ તો ઠીક છે, 5 પાંડવ તો છે મારી સાથે, પણ બીજા ભાઈઓની સાથે હું કેવી રીતે રાજ્ય ભોગવીશ? એટલે આ ચિંતા અર્જુનને પણ સતાવતી હતી. તો જ્યારે અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં લડું, ત્યારે ભગવાન શું કહે છે? હે પૃથા પુત્ર, આ હીન નપુંસકતાને પ્રાપ્ત થવાનું નથી. ये तुम्हें शोभा नहीं देता. हे शत्रुओं के दमन करता, हृदय की शुद्र दुर्बलता को त्याग कर युद्ध के लिए खड़े हो जाओ. ભગવાન કહે છે અહીંયા ચિંતા કરવાની વાત નથી, અહીંયા યુદ્ધ લડવાનું છે. શું કરવાનું છે? યુદ્ધ લડવાનું છે. દરેકે આ જીવનમાં પોતપોતાની જગ્યાએ પોતપોતાના અલગ અલગ યુદ્ધ લડવાના છે. બાળકોને નોટ અને પેન્સિલ લઈને એમનું યુદ્ધ લડવાનું છે. અમે જ્યારે આપણે બધા જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે આપણી રીતે યુદ્ધ લડવાનું છે. મોટર ગાડી લઈને પહેલા લોકો ઘોડા લઈને નીકળતા હતા, હવે શું કરીએ છીએ? બાઇક લઈને નીકળીએ. કોન્સેપ્ટ તો સેમ જ છે. તો મોટા છે એમને અલગ યુદ્ધ લડવાનું છે. માતાઓને કિચનમાં યુદ્ધ લડવાનું છે, બનાવવા માટે, ખાવા માટે, ખવડાવવા માટે, આખું બજેટ મેનેજ કરવા માટે. છે કે નહીં? માતાઓને અલગ યુદ્ધ છે. જે ઘરની બહાર જાય છે કમાવા, એમને એ યુદ્ધ છે કે બજેટ ઘરમાં પહોંચી વળવું જોઈએ, પ્લસ થોડો એક્સ્ટ્રા પણ થવું જોઈએ. શાની માટે? તો ભાઈ આવતીકાલ માટે. પાછી એ જ ચિંતા સતાવે છે. તો બધાને પોતપોતાની રીતે રોજ અલગ અલગ યુદ્ધ લડવાના છે અને એની જ ચિંતા આપણને સતાવતી હોય છે. તો જીવન એક યુદ્ધ છે. આપણે સમજ્યા, બાળકને અલગ ટાઈપના યુદ્ધ લડવાના છે,
પુત્ર પુત્રીઓને અલગ તરીકેના યુદ્ધ લડવાના છે. જ્યારે આપણે કોલેજમાં જઈએ તો માર્ક્સનું યુદ્ધ લડવાનું હોય ને. હમણાં જુઓ એડમિશનની સિઝન ચાલે છે તો બધી જગ્યાએ હમણાં 10માની 12માની એક્ઝામ પૂરી થઈ પછી એડમિશનનો આખો ચાલુ થઈ ગયો. હમણાં તો ચાલુ થઈ ગયું છે એડમિશનનું. માર્ક્સ આવ્યા નથી પણ એડમિશન શું થાય, એડવાન્સમાં એડમિશન લેવાના છે બધાને. માર્ક્સ હજુ આવ્યા નથી પણ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ પહેલાંથી બુકિંગ કરી રહ્યા છે. પહેલાં તો ખાલી પિક્ચરના ટિકિટનું બુકિંગ થતું હતું, હવે તો બધાનું બુકિંગ થાય છે. ભણવામાં પણ ક્લાસીસનું બુકિંગ થઈ રહ્યું છે. તો જે કોલેજ જનારા છે એમને માર્ક્સનું યુદ્ધ લડવાનું છે. સારા કોલેજમાં એડમિશન મળશે તો સારા ઇન્ટરવ્યૂ થશે, સારા ઇન્ટરવ્યૂ થશે તો સારી જોબ મળશે, અને સારી જોબ મળશે તો સારું કેરિયર થશે. અને જ્યારે જોબમાં આપણે કામ ચાલુ કરીએ પછી પાછું બીજું એક યુદ્ધ હોય કે ભાઈ અમારી સાથે બીજા આપણા જેવા જ બીજા 100 જણ કામ કરે છે, હવે એમાં પણ આપણે સારું બનવું છે, એ પાછું અલગ યુદ્ધ છે કે નહીં? માતા પિતાને પોતાના અલગ અલગ યુદ્ધ છે, આપણે ચર્ચા કરી. અને ઉંમરવાળા વ્યક્તિને પણ પાછા અલગ યુદ્ધ છે. જેમ જેમ વાળ સફેદ થતા જાય તેમ બધા સાંધા ખખડવા માંડે. એટલે પોતાને સાચવીને રાખવું એ પણ એક યુદ્ધ છે બુઢાપામાં. કે ભાઈ બધા ઉંમરલાયક વ્યક્તિઓને પૂછે તો કે ભાઈ હા ભાઈ આપણે તો હાલતા ફરતા રહીએ એ બહુ થઈ ગયું, એવું કહેતા હોય ને. કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી થવું તો એ પણ એક યુદ્ધ. પોતાને સ્વસ્થ બનાવી રાખવું એ પણ એક યુદ્ધ જેવું જ કામ છે. તો આ દુનિયામાં બાળકથી લઈને ઉંમરવાળા વ્યક્તિ સુધી યુદ્ધ તો ચાલતા જ રહેવાનું. તો ચિંતા શાની માટે થાય છે? ચિંતાના લોકોને અલગ અલગ કારણ દેખાય છે. ઘણા લોકો કે મારું નસીબ ખરાબ છે, ઘણા લોકો કે મારા ગ્રહ ખરાબ છે, ઘણા લોકો કે મને નજર લાગી ગઈ એટલે મારું કામ નથી થતું, ઘણા લોકો કે હું જે કરું ઊંધું પડી જાય છે, શું કરું? અને ઘણા લોકો કે ભાઈ પૈસા નથી, પૈસા હોય તો બધું કરી નાખું. તો આ બધા આપણા ચિંતાના કારણ છે. અને આ ચિંતાના કારણ સમજવાની સાથે આપણે ભગવાનની જે સિસ્ટમ બનાવી છે એ સમજવી પડશે પહેલા. હમણાં તો શું છે કે ભાઈ આપણી માટે જ્ઞાન શું છે આજની તારીખમાં? આપણી માટે રોજનું જ્ઞાનનો સોર્સ શું છે? સૌથી પહેલા આપણા ઘરમાં પેપર આવે એ આપણું સોર્સ છે જ્ઞાનનું. આપણે એવું વિચારીએ છીએ કે જે પેપરમાં અને જે ટીવીમાં જોઈએ છે એ સાચું છે, અને એના બેઝ ઉપર જ આપણે વિચારીએ છીએ કે ભાઈ ઓકે આમ કરાય આમ ન કરાય. પણ એવું નથી. ભગવાને જે આપણને ભગવદ્ ગીતામાં જ્ઞાન આપ્યું છે એ સમજવાની જરૂર છે. જો આપણે એ સમજીશું તો આ બીજું બધું જો રોજનું જ્ઞાન છે એની સામે આપણને બહુ જ નાનું દેખાશે. જો આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજીશું તો આપણી રોજની ચિંતાઓ ઓટોમેટિક ઓછી થઈ જશે, ઝીરો થઈ જશે. કેવી રીતે? ભગવાને ભગવદ્ ગીતામાં 4 વર્ણ આપ્યા છે. કયું છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ એટલે જે આપણને સલાહ આપે, જે આપણને માર્ગદર્શન આપે, જે આપણને સમજાવે એવો વર્ગ. ક્ષત્રિય એટલે જે આપણી રક્ષા કરે. ઠીક છે, આપણા બોર્ડર ઉપર જે રક્ષા કરે એ ક્ષત્રિય વર્ગ. વૈશ્ય એટલે જે વેપાર કરે, અને શૂદ્ર એટલે જે સેવા કરે. આ 4 વર્ણ છે. ગડબડ ક્યાં ચાલુ થાય આપણી? અહીંયા ગડબડ ત્યાં ચાલુ થાય જ્યારે વૈશ્ય બ્રાહ્મણનું કામ કરવાનું ચાલુ કરે, જ્યારે વેપારી
બ્રાહ્મણનું કામ ચાલુ કરે અને બ્રાહ્મણ વેપારી બની જાય. બ્રાહ્મણ વેપારી કેવી રીતે બને? લગ્નમાં જ આપણે દાખલા જોઈએ છે ને. આપણે જ્યારે લગ્ન થવાનું હોય ત્યારે બ્રાહ્મણને પહેલા જ સમજાવી દે કે 15 મિનિટમાં બધું પતાવવાનું છે. વધારે ધુમાડો થવો ના જોઈએ. આપણે અહીંયા બધું એસી છે તો બ્રાહ્મણ કે બ્રાહ્મણને હું એવું નથી જનરલ વાત કરું છું, કોઈકની વાત કરું છું. અને બ્રાહ્મણને ધીરેથી કાનમાં કહેવામાં આવે કે બધું હા કહેજો ને, તો પછી છેલ્લે એટલે બ્રાહ્મણ બધી હા જ પાડ્યા કરે. હા વાંધો નહીં, હા વાંધો નહીં. એ કે આ બધું લાંબુ નથી કરવું, શોર્ટમાં પતાવો. તો બ્રાહ્મણ કે હા શોર્ટમાં પતાવી. તો બ્રાહ્મણ જે છે એ વેપારી બની જાય છે. એટલે આ 4 વર્ણ ભગવાને સ્થાપેલા છે. આ સોસાયટીનું વિભાજન કોણે કર્યું છે? ભગવાને કર્યું છે. અને આ વર્ણ આપણે હમણાં પણ જોઈએ છે. એવી જ રીતે ભગવાને 4 આશ્રમ બનાવ્યા છે, જેને કહેવાય છે વર્ણ આશ્રમ. 4 વર્ણ જોયા અને હવે આપણે 4 આશ્રમ જોઈએ. 4 આશ્રમમાં કયું છે? પહેલું છે બ્રહ્મચાર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તો જેમ આપણે અહીંયા જોઈએ છે કે એક શિક્ષક છે અને ત્યાં ગુરુકુલમાં બધા યુવાઓ બેઠા છે અને પોતાનું જ્ઞાન લઈ રહ્યા છે કે નહીં? તો આ છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે જન્મથી લઈને 25 વર્ષ સુધી જ્ઞાન ગ્રહણ કરવું, એ બ્રહ્મચર્ય આશ્રમ. આવો તમારે ક્યાંય એવો ફોટો જોયો હતો કે જેમાં બ્રહ્મચર્ય એટલે આશ્રમમાં યુવાઓ આ બાજુ બેઠા હોય અને યુવતીઓ આ બાજુ બેઠી હોય અને આપણે આવી રીતે કોઈ ક્લાસ ચાલતો એવો ક્યાં ફોટો જોયો છે તમે? નથી. હમણાં જે આપણે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં કેવું છે? ડ્યુઅલ એજ્યુકેશન છે કે નહીં? હું એવું નથી કહેતો કે માતાઓને શિક્ષણ નથી આપવું, પણ આ જે ડ્યુઅલ એજ્યુકેશન સિસ્ટમ છે એનાથી જ બધી વેલ્યુઝ ડાઉન થઈ જાય છે. બધી જ યુવતીઓને, બધી જ માતાઓને ડેફિનેટલી એજ્યુકેશન તો લેવું જ જોઈએ, એ તો પાકી વાત છે. પણ માતાઓનું કે પુત્રીઓનું એજ્યુકેશન અલગ અને યુવાઓનું એજ્યુકેશન અલગ, તો ઘણા બધા પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. તો આજે બ્રહ્મચર્ય આશ્રમ. બીજો છે ગ્રહસ્થ આશ્રમ. એટલે આજની તારીખમાં આપણે સ્કૂલ કોલેજમાં જે જઈએ છીએ એ છે બ્રહ્મચર્ય આશ્રમ. તો સ્કૂલ કોલેજમાં તમને દેખાય છે કે બ્રહ્મચારી? સ્કૂલ ને કોલેજમાં શું દેખાય છે આપણને જ ખબર છે. તો આ પ્રોબ્લેમ છે. જ્યારે પ્રભુપાદ કહે છે પોતાના લેક્ચર્સમાં કે પુરુષો એ માખણનો સ્વરૂપ છે અને સ્ત્રીઓ અગ્નિનું સ્વરૂપ છે. પુરુષો માખણનો સ્વરૂપ છે અને સ્ત્રીઓ અગ્નિનું સ્વરૂપ છે. માખણ આપણે અગ્નિની પાસમાં આવે તો શું થાય? પીગળી જાય, બહુ સાદી ભાષામાં. એટલે બંનેનું એજ્યુકેશન સેપરેટ થશે કે હોય તો આઈડિયલ કહેવાય. હવે આપણે તો એવી પોઝિશનમાં નથી કે આપણે કંઈ કરી શકીએ, પણ આપણું કલ્ચર આ જ છે પહેલાથી. તો આ છે બ્રહ્મચાર્ય આશ્રમ. પછી 25 વર્ષ પછી જ્યારે એક યુવક
પોતાના પગ ઉપર ઊભો થઈ જાય. પગ ઉપર ઊભો થઈ જાય એટલે કમાતો થઈ જાય, ત્યારે એને લગ્ન કરવાની તક મળે છે. લગ્ન કરે અને પછી એ ગૃહસ્થ આશ્રમમાં આવે છે. જ્યારે આપણે આ બ્રહ્મચારી આશ્રમમાં જોઈએ છે તો આ બધા યુવાઓ જે નીચે બેઠા છે એ શું શીખી રહ્યા છે? એ બ્રહ્મ વિદ્યા શીખી રહ્યા છે. ત્યાં પહેલા આ એજમાં કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ તો હતું નહીં. એક જ વિદ્યા હતી, ભગવાનને પામવાની વિદ્યા. બધી ડેફિનેટલી કળાઓ તો આપણને શીખવાની હોય, પણ એ બધા કળાનો ઉપયોગ ક્યાં કરવાનો? ભગવાનની સેવામાં. એટલે બ્રહ્મચર્ય આશ્રમથી જ શીખવાડવામાં આવે છે કે આપણો મેઇન ગોલ શું છે. પછી ગ્રહસ્થ આશ્રમ. તો ગ્રહસ્થ આશ્રમમાં પણ પતિ અને પત્નીને મળીને શું કરવાનું છે? એવી સંતાન ઉત્પત્તિ કરવાની છે જે ભક્ત બને અને પોતે પણ ભક્તિ કરવાની છે. એ છે ગ્રહસ્થ આશ્રમ. ત્રીજું આવે છે વાનપ્રસ્થ આશ્રમ. આપણે જોઈએ છે, આપણે ખાલી એમાં વાર્તા નથી, આપણે જોયું છે મહાભારતમાં પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપીને યુધિષ્ઠિર શું કરે છે? પોતાના ભાઈઓ સાથે સ્વર્ગારોહણ કરે છે. સ્વર્ગારોહણ એટલે એમણે નક્કી કરી લીધું કે બસ અહીંયા મારો રાજાનો રોલ પૂરો, હવે આ બધું છોડીને મારે આગળ વધવાનું છે. આપણે દેખાય છે એવું કંઈક સોસાયટીમાં હમણાં 60 ઉપર, 50 ઉપર, 70 ઉપર, તો એ લોકો ઓફિસમાં, ઠીક છે, બધા પોતપોતાના પ્રોબ્લેમ છે, પણ આ સિસ્ટમ છે, ભગવાને સ્થાપેલી આ સિસ્ટમ છે કે 25 વર્ષ બ્રહ્મચાર્ય, 25 વર્ષ ગ્રહસ્થ, એના પછી 75 ઉપર વાનપ્રસ્થ, 50 ઉપર વાનપ્રસ્થ અને પછી 75 ઉપર સંન્યાસ. વાનપ્રસ્થ પહોંચી જઈએ બહુ થઈ ગયું, સંન્યાસ તો પછીની વાત છે. જીવીશું તો વાનપ્રસ્થ આપણે સંન્યાસ સુધી પહોંચીશું. તો આ 4 વર્ણ અને 4 આશ્રમની સિસ્ટમ ભગવાને બનાવેલી છે. હું આપની સાથે આ બધી ચર્ચા એટલા માટે કરી રહ્યું છે કે આપણે શરૂઆત ક્યાં કરી હતી? ચિંતાથી. આપણને 4 પુરુષાર્થ આપ્યા છે. આપણા જીવનનું લક્ષ્ય શું? અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. અર્થ એટલે આપણે જે કાર્ય કરીએ તેમાંથી આપણને જે મળે છે અર્થ. અર્થ આવે પછી કામ આવે. કામ એટલે કામના આવે. થાય છે ને એવું? આપણા પર્સમાં 5 રૂપિયા હોય તો 50 રૂપિયાની તો ઈચ્છાઓ થઈ જાય. પર્સમાં 5 હોય પણ ઈચ્છાઓ કેટલાની હોય? 50ની. મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. તો આ જેમ જ અર્થ આવે એટલે પછી કામ આવે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ આ 5 માંથી 4 આપણે આપણા ઉપયોગ માટે વાપરવાના છે અને 1 કોની માટે? ધર્મ માટે આપવાનું છે. ત્યારે આપણે ધર્મમાં આપવાની વાત કરીએ છીએ કે ધર્મ માટે વાપરવાની વાત કરીએ છીએ તો કેવી રીતે કહેવાય? એ કોઈ ગૌશાળામાં દાન કર્યું, કોઈ મંદિરમાં દાન કર્યું, કોઈ જગ્યાએ આપણે પોતે ગાયને ઘાસ ખવડાવી દીધું, એ ધર્મ છે. એ ધર્મ છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ધર્મનું આચરણ કર્યું, ધર્મમાં એ શ્રીને આપણે વાપરી, એ ધર્મ કમાયું કહેવાય. એટલે જો આ 3 સરખા રહેશે તો જ મોક્ષ મળશે. આ તો 4 પુરુષાર્થ બનાવ્યા છે કે જે આના ઉપર આપણે અચીવ કરવાનું છે. આપણે આપણું જે જીવન છે આપણને આની માટે કાર્ય કરીએ છીએ.
તો આ પિક્ચરમાં આપણે શું જોઈ રહ્યા છીએ? આ પિક્ચરમાં આખી દુનિયા દેખાય છે. તમે જુઓ, કોઈ રાજ્ય માટે દોડે છે, કોઈ સ્ત્રી માટે દોડે છે, કોઈ પૈસા માટે દોડે છે, અને કોઈ ભજન પણ કરે છે. દેખાય છે? તો આ આપણું જીવન. અને આવી રીતે શું કામ છે? કારણ કે આપણે 3 ગુણોથી કંટ્રોલ થઈ રહ્યા છીએ. આપણને એમ લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ બટ ટુ ઓનલી સમ એક્સટેન્ટ. એક લિમિટ સુધી જ આપણે સ્વતંત્ર છીએ. જેમાં આપણે ઘર હોય તો આપણા ઘરની અંદર આપણે સ્વતંત્ર છીએ. એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ, લાઇટ ચાલુ કરી, લાઇટ બંધ કરી, પંખો ચાલુ કર્યો, પંખો બંધ કર્યો, વી આર ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર છીએ. પણ એમ જ આપણે આપણા ઘરની બહાર નીકળીએ છીએ તો આપણે એવું બધું બીજા કોઈના ઘરમાં જઈએ એ બધું નથી કરી શકતા. ત્યાં આપણે સ્વતંત્ર નથી. એવી જ રીતે આપણા જીવનમાં આપણે આ 3 ગુણોથી કંટ્રોલમાં છીએ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને આ કંટ્રોલ કેવી રીતે થાય છે? મન અને 5 ઇન્દ્રિયોથી. આ જુઓ છો તમે, પાછળ કોણ છે? પાછળ આત્મા છે. કોણ છે? ભૂત જેવું દેખાય છે ને? આત્મા છે. કોણ છે? આગળ જે પકડીને ચલાવી રહ્યું છે કોણ છે? મન છે. મન છે. અને આ જે ઘોડાઓ છે શું છે? આંખ છે, નાક છે, કાન છે અને જીવા છે. એટલે આ ઘોડાને લગામ રાખવાનું કામ કોણ કરે છે? મન નથી કરતું, બુદ્ધિ કરે છે. આ જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો આ મન છે, પણ આ જે લગામ છે ને, જે દોરડું છે શું છે? બુદ્ધિ છે. જો મન અને બુદ્ધિનું સમન્વય નહીં રહ્યો તો ઘોડા ઉપર કંટ્રોલ રહેવાનું નથી રહેવાનું. તો હવે આમાં ચિંતા ક્યાં આવે એ જોયો તમે. અહીંયા મન આ ઘોડાઓને કંટ્રોલ નહીં કરી શકે એટલે દોડ્યા કરશે. આમાં તમને મગજ નથી દેખાડ્યું, બાકી આ જે મન છે એ શું છે? મગજનું જ સ્વરૂપ છે. ચિંતા ક્યાં થાય? માથું પકડીને બેસે તો આપણને કે ના શું કામ ચિંતા કરે છે, એમાં શું વાંધો થશે? તો આપણને એવું જ દેખાય છે કે ચિંતા ક્યાં દેખાય છે? માથામાં દેખાય છે. માથું પકડીને બેસી ગયા. તો આ જે મન છે એવું પ્રબળ છે કે આપણું માથું પકડાવી દે છે. તો આ તો એંગર ઉપર છે, એમાં આપણે ચર્ચા નથી કરવી આજે. તો આપણે જોયું કે જે સેમ વસ્તુઓ છે એ આપણને, જો આ ગાડી સારી ચાલે તો બરોબર દિશામાં જશે અને જ્યાં જવું છે ત્યાં પહોંચશે. અને જો આ ઘોડાગાડી બરોબર નહીં ચાલે તો ખાડામાં જશે. ખાડામાં શું થશે? એ ઘોડા પણ પડશે, ઘોડા પણ ડૂબશે, મનને પણ ડૂબાડશે અને પાછળ જે આત્મા બેઠો છે એને પણ ડૂબાડશે. તો આપણે જોઈએ તો આમાં 2 વસ્તુ છે. એક છે બંધન આપનાર અને એક છે બંધન તોડનાર. જે બંધન આપનાર છે એ કોણ છે? ઈર્ષા, કામ વૃત્તિ, લાલચ, ક્રોધ, મદ, લોભ અને જ્યારે આપણે કોઈ ચિંતા કરીએ છીએ તો આ બધી વસ્તુઓ જોવાની છે કે ચિંતા શાની થઈ રહી છે આપણને. ઘણા લોકોને બાજુમાં કોઈની નવી ગાડી આવી જાય ને તો ચિંતા થઈ જાય, અરે યાર મારી પાસે ગાડી નથી, એમાં ટેન્શન થઈ જાય, એમાં દુઃખી થઈ જાય. તો આ ઈર્ષા છે. લાલચ, મારી પાસે આજે 10 રૂપિયા છે, મારે 20 કરવાના છે, એની ચિંતા. ક્રોધ,
તો આ બધા કારણો છે જેથી આપણને બંધન મળે છે અને આપણે ભગવાન સુધી પહોંચી નથી શકતા. અને આ ચિંતા જે છે આ બધાનું મિશ્રણ જ છે, બીજું કાંઈ નથી. બંધનથી મુક્ત કરનાર કોણ છે? ભગવાનની શરણ, ગુરુની શરણ. આ બંધનથી મુક્ત કરનાર પણ છે અને આ ચિંતાથી દૂર કરનાર પણ છે. પેલું જે હતું એ બધું ચિંતા વધારે ને વધારે આપે એવું હતું. આ ચિંતાથી દૂર થવાનું છે. શું છે? ભગવાનની શરણ, ગુરુની શરણ, શાસ્ત્ર અધ્યયન. શાસ્ત્ર અધ્યયન એટલે રોજ ભગવદ્ ગીતાનું એક શ્લોક વાંચો, અડધો શ્લોક વાંચો. રોજ ભગવાનનું એક માળા કરો, 2 માળા કરો, જેટલી માળા કરી શકતા હો કરો, પણ એક માળા કરવી જોઈએ. તપસ્યા. તપસ્યા એટલે જે ગમતું હોય એનો ત્યાગ, એને કહેવાય હવે હું એમાં દાખલા નહીં આપું, કારણ કે આપણને બધાને ખબર છે કે આપણને શું ગમે છે. એનો ત્યાગ એ તપસ્યા. કોઈને તમાકુ ખાવાનું ગમતું હોય તો એ છોડો એ ના, પણ એ તપસ્યા નથી, એ તો રિક્વાયરમેન્ટ છે. તમાકુ ન ખાવું એ તો રિક્વાયરમેન્ટ છે. રિક્વાયરમેન્ટ ઇન ધ સેન્સ પ્રિન્સિપલ છે. આપણા 4 પ્રિન્સિપલ જે કહેવાય છે ને, આજ કોઈ પણ જાતનો નશો ન હોવો, વ્યભિચાર ન થવું, પછી આપણે માંસ મચ્છી ન કરવું, મદિરાપાન ન કરવું, આ તો બધી રિક્વાયરમેન્ટ છે. તો તપસ્યા. તપસ્યા એટલે આ 4 પછી જે તમે છોડો છો એ બધી તપસ્યા. સમર સિઝન એટલે હમણાં જે ગરમીનો ટાઈમ ચાલે છે એમાં તમને કોઈ ઘરે બેઠા બેઠા હાફૂસનું આખું બોક્સ આપી જાય કે લો અમારા તરફથી ભેટ, અને તમે કહો કે હું નથી ખાવાનો, તમે બધા ખાઓ. એ તપસ્યા. ફ્રીમાં આવી છે, ગમે છે ખાવી, પણ બધા તમે ખાઓ. એ તપસ્યા. ઇન્દ્રિય નિગ્રહ અને ભગવદ્ જ્ઞાન. તો આ બધી જે વસ્તુઓ છે એ ચિંતાથી દૂર કરનાર છે આપણને. આગળ ભગવદ્ ગીતામાં 2.14 શું કહે છે? માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ સુખ દુઃખદા આગમાપાયો ન નિત્સ તામ તિતિક્ષ ભવ ભારત તામ તિતિક્ષ્વ સ્વભારત. ભાવાર્થ થાય છે, હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક ઉદય તથા કાળક્રમમાં એનું અંતર ધ્યાન થવું એ શરદી અને ગરમીના ઋતુઓની જેમ છે. હે ભરતવંશી, ઇન્દ્રિય બોધથી ઉત્પન્ન, આ બધું ઇન્દ્રિય બોધથી ઉત્પન્ન થાય છે અને મનુષ્યને જોઈએ કે આને અવિચલ ભાવથી સહન કરી શકે. આપણને જ્યારે સિઝન ચેન્જ થાય તો આપણને ખબર છે કે હવે ગરમી ચાલે છે. ગરમી પછી શું આવશે? વરસાદ આવશે. વરસાદ પછી શું થશે? ઠંડી આવશે. આપણને ખબર છે ઋતુ બદલાશે, સમય બદલાશે, બધું ચેન્જ થશે. હમણાં આપણે એકદમ ઢીલા ઢીલા કોટનના કપડાં પહેરીએ છીએ, ગરમી છે. પછી વરસાદમાં શું થશે? છત્રી લઈને ફરીશું, રેનકોટ પહેરીશું, બરોબર ને? અને ઠંડીમાં શું થશે? સ્વેટર પહેરીશું. હવે હમણાં તમને કોઈ સ્વેટર પહેરીને ફરતો દેખાય? હમણાં કોઈ સ્વેટર પહેરીને ફરતો દેખાય તો તમે શું કહેશો? આની પાવલી પટકી ગઈ છે. તો ચિંતા કરવું આ એવું જ છે.
ચિંતા કરવું કેવું છે? ગરમીમાં સ્વેટર પહેરવા જેવું છે. કારણ કે ચિંતા કરવાવાળાને એમ લાગે છે કે ભાઈ ઠંડી પડી ગઈ તો. એટલે જે થવાનું નથી એની ચિંતા એ આ ચિંતા કહેવાય. ભગવાન કહે છે કે સમય સમય અનુસાર બધું થવાનું જ છે, તમે રોકી નથી શકવાના. શું આપણે આપણી જે 4 તકલીફો છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એને રોકી શકીએ છીએ? નથી રોકી શકતા. શું આપણે આપણી એજને રોકી શકીએ છીએ? નથી રોકી શકતા. આપણે સમયને રોકી શકીએ છીએ? નથી રોકી શકતા. આપણા જન્મના સ્થાનને આપણે રોકી શક્યા? નથી રોકી શકતા. આપણે મૃત્યુ ક્યાં થશે, કેમ થશે એ રોકી શકવાયા છીએ? વિચારી પણ નથી શકતા. રોકી શકવાની તો વાત જ દૂર છે. છે કે નહીં? આપણે કયા સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું એ આપણા ઉપર હતું નહીં. જ્યાં આપણા માતા પિતા લઈ ગયા ત્યાં આપણે ભણવાનું. બરોબર કે નહીં? પછી લગ્ન વખતે એમાં તકલીફ થઈ જાય છે. એમાં આપણને લાગે છે કે ભાઈ હવે આપણે મોટા થઈ ગયા છીએ અને આપણે આપણા ડિસિઝન પોતે લઈ શકીએ. છે ને? એવું થાય છે ઘણી વખત. અને ઘણા લોકો ઠીક છે ચાલે તો બહુ સારું, નહીં ચાલે તો ગડબડ. તો સમય સમય અનુસાર આ બધું જ થવાનું છે. ભગવાન કહે છે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અને ટેન્શન લો છો તો એ ફ્રીનું ટેન્શન જ છે, બીજું કાંઈ નથી. તમે કોઈ વસ્તુ રોકી નથી શકવાના. તો ક્યારે કભી ખુશી કભી ગમ જેવું જ છે ને. જેમ સમય આવે તેમ પાંદડા જાય અને પછી પાંદડા પણ આવી જાય. તો સમય સમયની વાત છે. તો દુઃખી વ્યક્તિ ચિંતિત જલ્દી થાય છે. એ તો જોયું છે આપણે. જે દુઃખી છે એને ચિંતા વધારે હોય. અને આપણે દુઃખીની વાત કરીએ છીએ તો દુઃખ અને સુખ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પાસે બહુ વધારે ફેસિલિટી નથી હોતી તો પણ એકદમ મસ્ત હોય છે. અને ઘણા લોકો પાસે બધું હોય તોય હારા દુઃખી હોય. આમ નથી, તેમ નથી, આમ કર્યું, તેમ કર્યું. છે ને એવું? એટલે દુઃખ અને સુખનું ઉદ્ભવ સ્થાન બહાર નથી. ક્યાં છે? અંદર છે. ઘણી વખત આપણને આદત પડી જાય છે. કેવી આદત પડી જાય છે? દુઃખી થવાની આદત પડી જાય છે. અને ઘણા લોકોને કાંઈ પણ હોય, ચલાવો ભાઈ, કાંઈ વાંધો નથી. એમની ગાડી ચાલતી જ રહે, ક્યાં અટકે નહીં. અને કોઈની ગાડી ચાલુ જ નથી થતી. કિક માર્યા કરે પણ આડું ગાડી ચાલતી જ નથી. તો પણ આ જોવામાં આવ્યું, દુઃખી વ્યક્તિને ચિંતા વધારે થાય છે અને સુખીને ચિંતા થવાની નથી. શું કામ? કારણ કે એ તો સુખી છે. અને એવું નથી કે વસ્તુઓથી સુખ પ્રાપ્ત થાય છે. જો વસ્તુઓથી સુખ પ્રાપ્ત થાય તો જે બહુ જ અમીર છે એ તો ક્યારે દુઃખી થવા જ ના જોઈએ. પણ એવું નથી. જે બહુ અમીર છે એ પણ દુઃખી છે. તો દુઃખી વ્યક્તિ, જો તમે દુઃખી થવાનો વિચારશો તો ચિંતા આવશે. એટલે હંમેશા આપણે શું કરવું જોઈએ? સુખની અનુભૂતિમાં રહેવું જોઈએ. અને સુખની અનુભૂતિમાં રહેવું હોય તો શું કરવાનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો દુઃખ કોને કહેવાય છે? આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખ છે. બધા દુઃખ આમાં આવી જાય છે. આધિ દૈવિક દુઃખમાં કયા છે? ભૂકંપ જે ઉપરથી આવે છે, આગ, વરસાદ, વાવાઝોડું. આ બધા અલગ અલગ એક્ઝામ્પલ છે દુઃખના. આધિ ભૌતિક દુઃખ કયા છે?
જેની પાસે વધારે છે એ વધારે ખર્ચો કરે તો મોંઘવારી વધી જાય છે ને, થાય છે મોંઘવારી, આદિ ભૌતિક ફુગાવો, આદિ ભૌતિક એક્સિડન્ટ. આપણે શાંતિથી ગાડી ચલાવીએ પણ સામેથી આવીને કોઈ ઠોકી દે, એક્સિડન્ટ. આદિ ભૌતિક દુઃખ, રોગ અને યુદ્ધ, આ બધા આદિ ભૌતિક દુઃખ છે જે આપણને આ દુનિયામાં થાય છે, આપણા અરસપરસ વ્યવહારમાં થાય છે. આ બધા અલગ અલગ દુઃખ છે. તો આધ્યાત્મિક દુઃખ કોણ છે? કયા દુઃખ? આધ્યાત્મિક દુઃખ કયા છે? હું કોણ છું? હું તમને પૂછું હું કોણ છું તો તમે કોણ જવાબ આપશો? હું કોણ છું? હું કોણ છું? હું તમને પૂછું છું કે તમને કોઈ પૂછે કે આપ કોણ છો તો આપ શું જવાબ આપશો? આત્મા. આત્મા છો એમ? આત્મા છો તો પછી બેઠા કેવી રીતે છો? આનો જવાબ એકચ્યુઅલી સહી જ છે. ભાઈ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને એનું બહુ જ સિમ્પલ ઉદાહરણ એ છે કે આપણે એમ કહીએ છીએ કે આ મારું સ્પીકર છે, આ મારું ઘર છે, આ મારી વ્હીકલ છે, આ મારી પત્ની છે, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે. તો જ્યારે આપણે એવી વાત કરીએ છીએ તો ત્યારે હું અને હું જેની વાત કરું છું એ અલગ છે ને. જેમ કે ભાઈ મારું ઘર, તો હું અને ઘર અલગ થઈ ગયા. એવી જ રીતે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ મારું શરીર છે ત્યારે હું અને શરીર અલગ થઈ ગયા. એટલે જ કહેવાય છે કે હું શરીર નથી, હું શરીરમાં બેઠેલો આત્મા છું. ભગવાન કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ ભગવાન છે. આ બહુ સિમ્પલ જવાબ હું તમને કહી રહ્યો છું. આની માટે આપણે વધારે ચર્ચામાં નહીં જઈએ કારણ કે બીજું ઘણું બધું આપણે ચર્ચા કરવાની છે. પણ ભગવાન કોણ છે એમાં લોકો રચ્યા પચ્યા રહે છે ને એમાં દુઃખી થઈ જાય છે. શું કામ? કારણ કે ભગવાન કોણ છે એમાં સોમવારે અલગ, મંગળવાર અલગ, બુધવાર અલગ, ગુરુવાર અલગ થાય છે એવું. અને એમાં કન્ફ્યુઝ થઈ જાય છે લોકો કે પરમ ભગવાન કોણ છે. થાય છે ને એવું. તો ભગવાન કોણ છે? ઘણા લોકો માટે બહુ સિમ્પલ છે, ભગવાન કૃષ્ણ જ પરમ ભગવાન છે. પણ ઘણા લોકો માટે નથી. ઘણા લોકો માટે તો આ $1 million ક્વેશ્ચન છે. $1 million ક્વેશ્ચન એટલે જેનો જવાબ જ નથી, કારણ કે એમને હજુ સુધી ખબર જ નથી કે ભગવાન કોણ છે. કારણ કે કોઈ કે હાલો આપણે હવે હું નામ નહીં બોલું પણ હાલો અહીંયા તો હાલો ત્યાં, હાલો અહીંયા તો હાલો ત્યાં. અને પછી એ લોકોને કે હાલો વૃંદાવન તો ત્યાં પહોંચી જાય. શું કામ? કારણ કે એ તો ખાલી ટેસ્ટિંગ કરી રહ્યા છે, ચેક કરી રહ્યા છે કે ભગવાન કોણ છે. એમને ખબર નથી ભગવાન કોણ છે. અને પછી શું આવે? પહેલા તો ભગવાન કોણ છે અને પછી ભગવાનને કેમ પામી શકાય. ઘણા લોકો તો પહેલા બીજાનો જવાબ નથી મળતો, ત્રીજા ઉપર ક્યાં પહોંચે? આખી ઉંમર વીતી ગઈ, ભગવાન કોણ છે ખબર નથી પડી, તો પછીનું ભગવાનને કેમ પામી શકાય ખબર નથી પડતી. તો ચિંતિત વ્યક્તિ માટે સૌથી ઉત્તમ શું છે? દુઃખને ભૂલી જીવનનું યુદ્ધ લડો. કારણ કે દુઃખનું ઓન ધ સ્પોટ સોલ્યુશન તો આવવાનું જ નથી. મળ્યું છે આપણને કોઈ દિવસ ઓન ધ સ્પોટ સોલ્યુશન? નહીં. દુઃખને ભૂલીને આપણે જીવન લડીશું તો જ સુખી થઈશું, અને દુઃખી રહીશું તો આ યુદ્ધ નહીં લડાય. ચિંતિત વ્યક્તિ માટે સૌથી ઉત્તમ શું છે? કર્મ કરો અને પરિણામ ભગવાન ઉપર સોંપી દો. એ જ સૌથી ઉત્તમ વસ્તુ છે ચિંતિત વ્યક્તિ માટે.
અને આપણે થોડા ઘણા દાખલા જોઈએ કે આ લોકો ચિંતિત થયા હતા, એમના જીવનમાં બહુ બધા કષ્ટ આવ્યા હતા. આપણે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને બેઠા બેઠા સફળતા મળી ગઈ, આરામથી ઊંઘતા ઊંઘતા સફળ બની ગયા? એવું ક્યાંય વાંચ્યું છે આપણને? નથી. પણ આપણે એવું ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ઘણો સ્ટ્રગલ કર્યો પછી સફળ થયા. વાંચ્યું છે ને, અને જોયું પણ છે. ઘણું મહેનત કરી પછી સારા માર્ક્સ આવ્યા. એવું ક્યાં જોયું છે કે અરે પેલા તો ઊંઘતા હતા સારા માર્ક્સ આવી ગયા? વાંચ્યા વગર સારા માર્ક્સ આવ્યા કોઈના? તમે જે સ્કૂલમાં ભણો છો, તમે કોઈને એવું તમે સાંભળ્યું છે કે ભાઈ અરે વાંચ્યા વગર માર્ક્સ આવી ગયા? નથી આવ્યા ને. ભણ્યા વગર મહેનત કર્યા વગર માર્ક્સ નથી આવતા. એવી જ રીતે જ્યારે આપણે કાર્ય કરવાનું શરૂ કરીશું તો તકલીફ આવશે, અડચણ આવશે, એને ઓવરકમ કરીશું પછી જ સફળતા મળવાની છે. તો એમાં ચિંતાનો કોઈ સ્થાન નથી. આપણે જોઈએ છે પાંડવોને, આખા પાંડવોનું જીવન જોઈએ તો એમાં કોઈ એવું હતું કે ભાઈ સીધું સીધું રાજ્ય મળી ગયું, સીધું સીધું ભગવાનના દર્શન થઈ ગયા, સીધા સીધા ભગવાન મળી ગયા? નહીં. કેટલી તકલીફો થઈ પછી ભગવાન મળ્યા, પછી ભગવાનના દર્શન થયા, પછી રાજ્ય મળ્યું. કુંતી મહારાણી, દ્રૌપદી, મીરાબાઈ અને પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે કોઈ પણ આશા નથી તો પણ પહોંચી ગયા અમેરિકા. મારે મારા ગુરુનું આદેશનું પાલન કરવાનું છે, પાશ્ચાત્ય દેશમાં પ્રચાર કરવાનો છે. એ જ્યારે શિપથી ઉતર્યા ત્યારે જમણા જેવું કે ડાબું જેવું ખબર નથી. બસ એક સંદૂકમાં ભગવદ્ ગીતા હતું, ભાગવતમ હતું અને $40 હતા. બસ. કોના સહારે? ભગવાનના સહારે. એમને ચિંતા થઈ હોત કે હું ત્યાં ક્યાં જઈશ, ક્યાં રહીશ, શું કરીશ, તો અહીંથી નીકળી જ ન શક્યા હોત. એ ઇન્ડિયાથી શિપમાં બેસી જ ન શક્યા હોત. અને જો શિપમાં બેસ્યા જ ન હોત તો આપણે અહીંયા કથા ન કરતા હોત. છે કે નહીં? એટલે ચિંતા છોડીને કાર્ય કરો તો થાય. ચિંતા જ કર્યા કરો તો કાર્ય તો ક્યારે થવાનું જ નથી. આગળ ભગવદ્ ગીતામાં 5.21 શું કહે છે? બાહ્ય સ્પર્શસ્ત્વતાત્મા, બાહ્ય સ્પર્શસ્ત્વતાત્મા વિંદતયાત્મની યત સુખમ સહ બ્રહ્મ યોગયુક્તાત્મા સુખમ શયમશુનુતે. સુખમ શયમશુનુતે. ભગવાન શું કહે છે? ऐसा मुक्त पुरुष. ऐसा मुक्त पुरुष એટલે જે વ્યક્તિ કોઈ ચિંતા નથી કરતો. ચિંતા ન કરવાનો મતલબ નથી ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું છે. ચિંતા ન કરવાનો મતલબ છે આપણું 100% આપીને કાર્ય કરવાનું છે અને પછી પરિણામ કોના ઉપર છોડવાનું છે? ભગવાન ઉપર. એવો મુक्त पुरुष भौतिक इंद्रिय सुख की ओर आकृष्ट नहीं होता, अपितु सदैव समाधि में रहकर अपने अंतर में आनंद का अनुभव करता है. इस प्रकार स्वरूप सिद्ध व्यक्ति परम ब्रह्म में एकाग्र चित्त होने के कारण असीम सुख भोगता है. આ શ્લોકની અંદર ભગવાન ભૌતિક સુખોની વાત નથી કરતા, આધ્યાત્મિક સુખની વાત કરે છે. જેને રાજ્ય મળી ગયું એ પણ જરૂરી સુખી હોય એવું નથી. મહાભારતમાં આપણે જોઈએ છે કે મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યુધિષ્ઠિરને આખું રાજ્ય મળી ગયું, પછી એને બહુ જ મોટો શોક થાય છે અને ભગવાનને કહે છે કે મેં બહુ મોટો પાપ કર્યો છે, મેં બહુ જ મોટો પાપ કર્યો છે, મારા સ્વજનોને મારીને હું રાજ્ય ભોગી રહ્યો છું, મને એમ લાગે છે કે મારા હાથ
લોહીથી ખરડાયેલા છે. વિચાર કરો, બધું મળ્યા પછી પણ એને અંદરથી આવી ગ્લાનિ થઈ રહી છે. શું કામ? કારણ કે એને એમ લાગતું હતું કે મેં શું કામ આ બધાને માર્યા. પછી ભગવાન એમને સમજાવે છે અને એ ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે અને ભીષ્મ પિતામહ એમને જ્યારે જ્ઞાન આપે છે ત્યારે એમનો શોક દૂર થાય છે. ભગવાન એમને સમજાવે છે ત્યારે પણ એનો શોક દૂર નથી થતો. ભગવાન કહે છે ભાઈ હવે આ મારા ગ્રાહક નથી, આ તો ભીષ્મ પિતામહના જ ગ્રાહક છે, એમની પાસે લઈ જાઓ. એ સમજાવશે તો જ આમનામાં કંઈક સમજ આવશે. तो एवो मुक्त पुरुष भौतिक इंद्र सुख की ओर आकृष्ट नहीं होता. भौतिक इंद्रिय सुख એટલે આપણા બધા જે ભૌતિક સુખ છે એવું નથી કે આપણે ભૌતિક સુખને છોડી દેવાના છે. મળે તો ઠીક, ન મળે તો પણ ઠીક. એની માટે આપણે બહુ દોડવાનો પ્રયાસ નથી કરતો. જે આની પાછળ આકૃષ્ટ નથી થતું, અપિતુ सदैव समाधि में रहकर अंतर में आनंद का अनुभव रहता है. सदैव समाधि में केवी रीते रहीशुं? हमणां सुधी तो आपणने समाधिनी डेफिनेशन आपणने शुं खबर छे? हाँ, ध्यान में बेही जवुं ए समाधि छे. घणी वखत तो मैं एवुं सांभळ्युं छे, एवुं जोयुं पण छे કે ભાઈ આ ફલાણા મહાત્માએ શરીર સાથે સમાધિ લઈ લીધી જીવતા જીવતા. એટલે જીવતા જીવતા જ સમાધિ. આપણે તો ઘણા મહાત્માઓને, ઘણા સંતોને એ શરીર છોડે પછી સમાધિ આપીએ છીએ. અને જ્યારે મહાત્માઓને, સંતોને સમાધિ આપીએ છીએ ત્યારે શું થાય? એમાં મોટો ખાડો કરવામાં આવે અને એમનું શરીર ત્યાં મૂકવામાં આવે અને પછી એના ઉપર બધું માટીને બધું આવે, એ સમાધિ કહેવાય. અને એવી જ સ્થિતિ ઘણા લોકો જ્યારે શરીર ચાલતું હોય ત્યારે એ લોકો અપનાવે છે. વિચાર કરો, આપણી ઉપર માટી પડે તો આપણું શું થાય? પણ એ લોકોની પાસે એટલું સંયમ હોય છે કે શરીરની સાથે સમાધિ લે છે. તમે વિચાર કરો, એમની પાસે કેટલું મગજમાં સંયમ હશે, કેટલું હૃદયમાં સંયમ હશે કે ઠીક છે, માટી નાખો, પૂરી દો મને, હું આમ કાંઈ હલવાનો નથી. એવા સંતો, એવા મહાત્માઓનું મેં સાંભળ્યું છે, જોયું છે. આમ કીધું છે કે અહીંયા એમણે સશરીર સમાધિ લીધી હતી, એવું બતાવેલું છે મને. તો પણ ભગવાન કહે છે ભાઈ તમે સમાધિ में रहकर आनंद का अनुभव करो. તો આપણે ગૃહસ્થો માટે સમાધિ કઈ? આપણે બધા ગ્રહસ્થ છીએ. કોણ છીએ? ગ્રહસ્થ. ગ્રહસ્થ એટલે જે ઘરમાં રહીને કાર્ય કરે એને કહેવાય ગ્રહસ્થ. જેના ઉપર ગ્રહણ લાગી એ ઘરમાંથી નીકળી નથી શકતો. બહાર નીકળે એટલે પાછું ક્યાં આવવું પડે? સવારે ભલે આમ આખી દુનિયા ફરીને આવે પણ પાછું ક્યાં આવવાનું? એ કહેવાય ગ્રહસ્થ. તો આ ગ્રહસ્થને ગ્રહણ ન લાગે એની માટે સમાધિ કઈ? એની માટે સૌથી ઉત્તમ સમાધિ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ જે ભગવાનનો મહામંત્ર છે, આ ભગવાન કૃષ્ણનો જે મહામંત્ર છે એ ભાવથી ગાવાનો છે, એ ભાવથી લેવાનો છે કે હે પ્રભુ મને કોઈ ટેન્શન નથી. સુખ અને દુઃખ, ગરમી ને શરદીની જેમ આવવાના છે, જતા રહેવાના છે. ઠીક છે, સુખ મળશે તો શરીરને ગમશે, દુઃખ મળશે તો શરીરને નહીં ગમે. પણ હું તો શરીર નથી, હું કોણ છું? આપણો ઘરનો કાચ તૂટે તો એમાં આપણને કોઈ લોહી નીકળે? દુઃખ થાય.
પણ કહેવાનો ભાવાર્થ છે, ઘરમાં કોઈ કાચ તૂટે તો ઘરમાં રહેનારને કોઈ તકલીફ થવાની છે? લોહી નીકળવાનું છે? નથી નીકળવાનું. એવી જ રીતે જ્યારે શરીરને દુઃખ મળે છે તો આત્માને કઈ તકલીફ થવી ન જોઈએ. જેમ ઘર ઉપર કાચ તૂટે તો ઘરમાં રહેનાર મેમ્બરને કોઈ તકલીફ નથી થવાની, એ તો એમના એમ જ છે. આ ઠીક છે, ઇમોશનલ લોકોને દુઃખ થાય, અરે કાચ તૂટી ગયું, પૈસાનું નુકસાન થઈ ગયું, પણ જે વ્યક્તિ રહે છે એને તો કઈ તકલીફ થવાની નથી. એવી જ રીતે શરીર ઉપર જ્યારે તકલીફ થાય છે તો આ આત્માને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. એ સ્તર જે છે એ સમાધિનો સ્તર છે. અને એનું ઉદાહરણ ભાગવતમમાં જડ ભરતનું આવે છે. જડ ભરત મહારાજને કોઈ સારું ખવડાવતો તો ખુશ, કોઈ ન ખવડાવતો તો ખુશ, કોઈ હાર પહેરાવે તો ખુશ, કોઈ એમના ઉપર મૂત્ર આપી દે તો ખુશ, કોઈ એમને પાલખીમાં બેસાડે તો ખુશ, અને કોઈ પાલખી ઉપાડવાય તોય ખુશ. એટલે બધી સ્થિતિમાં એ ખુશ. ખુશ એટલે એકદમ ન ખુશ ન દુખી. જડ ભરત, જડ જેવા. એટલે આપણે પણ શું થઈ જવાનું છે? પણ હવે આપણે અંદરથી જડ થવાનું છે. આપણે અંદરથી જડ થવાનું છે, બહાર જડ નથી બનવાનું. બહાર જડ બનશો તો પતિ પત્ની દુઃખી થઈ કે હારો જડ બની ગઈ. પ્રભુજી માતાજીને કે ખાવાનું લાવ, પણ માતાજી જડ બની ગઈ. કઈ બોલે જ નહીં. એટલે આપણે અંદરથી જડ બનવાનું છે, બહારથી જડ નથી બનવાનું. અંદરથી જડ કેવી રીતે બનવાનું છે? બહારની સ્થિતિને અંદર કોઈ ઇફેક્ટ ના થવી જોઈએ, એને કહેવાય જડ બનવું. આ કહેવાય ને કે આપણે જેમ બહારથી ગોળી લાગે તો આપણે અંદરથી પેલું શું કહેવાય એને, બુલેટ પ્રૂફ જેકેટ પહેરીએ. એવી જ રીતે આ જે મહામંત્ર છે એ આત્મા માટે બુલેટ પ્રૂફ જેકેટનું કામ કરે છે. સુખ અને દુઃખથી આપણે દુઃખી નથી થવાનું, દુઃખી નથી થવાનું અને સુખી નથી થવાનું. ત્યારે આ સમાધિનો આનંદ આપણને પ્રાપ્ત થશે. इस प्रकार स्वरूप सिद्ध व्यक्ति, स्वरूप सिद्ध व्यक्ति એટલે જે વ્યક્તિને પોતાના સ્વરૂપની સિદ્ધિ મળી ગઈ છે. અને સ્વરૂપની સિદ્ધિ મળવું એટલે બહુ જ સિમ્પલ છે. ભાઈ હું શરીર નથી, હું તો આ સમજી લેવું, એ જ स्वरूप सिद्धि કહેવાય છે. पर ब्रह्म में एकाग्र चित्त होने के कारण असीम सुख भोगता है. તો જ્યારે આપણે ભગવાનનું મહામંત્ર ગાઈએ છીએ ત્યારે આપણું ચિત્ત ક્યાં આવવું જોઈએ? ભગવાનના ચરણોમાં, ભગવાનમાં, ભગવાનની લીલાઓમાં. હમણાં આપણે જ્યારે ભજન ગાતા હતા તો ભજનની સાથે ભગવાનના દર્શન થતા હતા, ભગવાને જ્યાં લીલાઓ કરી હતી ત્યાંના દર્શન થતા હતા. તો આ જે છે, આ જે સ્થિતિ છે એ આમ ચૂટકીમાં નથી આવી જવાની, ધીરે ધીરે એને ડેવલપ કરવી પડશે. આપણે જ્યારે કોઈની સાથે વાત કરતા હોઈએ તો જ્યારે સામે વાત કરતા હોઈએ તો બીજું પણ વિચારતા હોઈએ ને, થાય છે ને? એવું થાય છે કે નહીં? એવી જ રીતે જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે ભગવાન વિશે વિચારી શકીએ ને. જો આખી દુનિયા વિશે વિચારી શકતા હોઈએ તો ભગવાન વિશે ના વિચારી શકીએ? તો આપણે બીજું બધું વિચારતા છોડીને ભગવાનનો વિચાર આવે એ ધીરે ધીરે ડેવલપ કરવાનું છે. તો જ આ એકાગ્ર ચિત્તની સ્થિતિ ડેવલપ થશે.
આગળ જઈએ તો ચિંતા નિવારવા શું કરીશું? સમતા એ જ યોગ છે, જડતા એ જ યોગ છે. બરોબર? સૌને સમ જુઓ. આપણે પણ સમ નથી જોઈ શકતા. આપણે કોઈને મિત્ર, કોઈને શત્રુ, કોઈ સગા, કોઈ વાલા, કોઈને વધારે વાલ થાય, કોઈને ઓછો વાલ થાય, સૌને સમ જોવાનું છે. કારણ કે જેની ઉપર વધારે વાલ આવશે એને કોઈ તકલીફ થશે તો વધારે તકલીફ થશે આપણને. થાય છે ને? એ જ દુઃખના કારણ બને. જે સૌથી મોટા સુખના કારણ છે એ જ આપણી માટે સૌથી દુઃખના કારણ બની શકે છે. કારણ કે આજે હું કોઈ વ્યક્તિને બહુ જ પ્રેમ કરું છું તો હું એવી અપેક્ષા રાખીશ કે હું જે કહું એ માને, કારણ કે હું સૌથી વધારે પ્રેમ કરું છું. અને એ વ્યક્તિ જો નથી માનતા તો સૌથી મોટા દુઃખના કારણ પણ એ જ બને છે. સુખ અને દુઃખને સરખા જોવા અને કૃષ્ણ વિચાર એટલે સમાધિ. કૃષ્ણ લીલા એટલે તો આ છે ચિંતા નિવારવાના સોલ્યુશન. તો આ જો આ પિક્ચરમાં આપણે શું જોઈએ છે કે જે સંત છે એ બધામાં ભગવાનને જોઈ રહ્યા છે. જાનવરમાં પણ ભગવાન દેખાય છે, ગાયમાં પણ દેખાય છે, કૂતરામાં પણ દેખાય છે, આ ઝાડમાં પણ દેખાય છે, નીચે ફૂલ છે એમાં પણ ભગવાન દેખાય છે. બધામાં ભગવાન જોવું એ જ સમાધિની સ્થિતિ છે. જો બધામાં ભગવાન જોઈશું તો કોઈને દુઃખ આપવાની સ્થિતિ બહુ જ ઓછી થઈ જશે. હમણાં તો આપણે ફટ દઈને કાંઈ પણ કોઈને બોલી દઈએ છીએ, સમજાવી દઈએ છીએ, પણ આવું બધું આપણે જ્યારે આ સ્થિતિમાં આવીશું બહુ જ વિચારીને વર્તન કરીશું, બહુ જ વિચારીને વાત કરીશું. આપણે એવી વિચાર અને એવો ઈચ્છા રાખીશું કે જો હું તમારી સાથે વાત કરું તો બહુ જ પ્રેમથી વાત કરું, સમજણથી વાત કરું, અને કદાચ ક્રોધવશ મને 5 શબ્દ ખોટા બોલવાની ઈચ્છા થાય ને તો એની જગ્યાએ હું એક જ બોલીશ. એ પણ એટલા માટે કે ભાઈ એવું ન લાગે કે ભાઈ મને કંઈ ખબર જ નથી પડતી, બસ આ સમજાવવા માટે. તો બધાને સમજવાના છે. તો આજના ક્લાસનું સારાંશ એ છે કે જે બદલી ન શકાય એનાથી હતાશા થવાની જરૂર નથી, ચિંતા થવાની જરૂર નથી. કર્મથી દૂર થઈશું તો હતાશા થશે, અને કર્મ કરીશું તો હતાશા દૂર થશે. કર્મ ન કરવા કરતા કર્મ કરવું સારું, એ જ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે. અને ભગવાન માટે કર્મ એ હતાશાને પણ હતાશા થશે. સમજો, ભગવાન માટે જો કર્મ કરીશું તો ચિંતાને પણ ચિંતા થશે કે આની પાસે જવા જેવું નથી, કારણ કે હવે તો ભગવાન માટે કર્મ કરી રહ્યા છે. તો આપના કિંમતી સમય માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણું પ્રોગ્રામ